એવરીવન, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે બિલીફ સિસ્ટમ વિશે. યોર બિલીફ કેન ચેન્જ યોર ફ્યુચર. યોર બિલીફ કેન ક્રિએટ યોર લાઈફ. યસ, યોર બિલીફ કેન ક્રિએટ યોર લાઈફ. તમારી માન્યતા, તમારા વિચારો, તમારા થોટ્સ તમારા જીવનને ક્રિએટ કરી શકે છે. તમને ખબર છે, તમારું સબકોન્શિયસ માઇન્ડ તમે જેવા વાતાવરણમાં રહો છો તે વાતાવરણની નેગેટિવિટી કે પોઝિટિવિટી બંને વસ્તુને પોતાની તરફ આકર્ષી શકે છે અને તમારા જીવનમાં તેને સ્થાન આપી શકે છે. એટલા માટે જ્યારે કોઈ નાના બાળકને એટલે કે 0 થી 7 વર્ષના નાના બાળકને જ્યારે નેગેટિવ વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે તેના જીવનમાં માત્ર અને માત્ર નેગેટિવિટી આવે છે. નેગેટિવ એટમોસ્ફિયર એટલે કેવું એટમોસ્ફિયર? જ્યાં મારપીટ થતી હોય, જ્યાં અબ્યુઝિંગ વર્ડ્સ બોલાતા હોય, જ્યાં લવ અને કેરને પ્રાધાન્યતા ના અપાતી હોય, એવા એટમોસ્ફિયરની વાત કરું છું. જે વાતાવરણમાં ભણતરને ઇમ્પોર્ટન્સ ન આપવામાં આવતું હોય એવા વાતાવરણની વાત કરું છું. આ જ 0 થી 7 વર્ષના બાળકને જ્યારે પોઝિટિવ, કેરિંગ, લવિંગ અને ખૂબ સુંદર એટમોસ્ફિયરમાં રાખવામાં આવે ત્યારે તે બાળક લીડર બની શકે છે. તે દેશ માટે કંઈક કરી શકે છે, કારણ કે તેનું સબકોન્શિયસ માઇન્ડ તેને તે માટે તૈયાર કરે છે. તમને ખબર છે, સબકોન્શિયસ માઇન્ડમાં એ પાવર રહેલો છે જે પાવર તમને 0 માંથી હીરો બનાવી શકે છે. અને જ્યારે નાના બાળકોની વાત કરીએ ત્યારે 0 થી 7 વર્ષના બાળકની અંદર સબકોન્શિયસ માઇન્ડ સૌથી વધારે પાવરફુલ હોય છે. કહેવાય છે ને કે નાનું બાળક કોરી સ્લેટ હોય છે, જેમાં તમે જે લખો એ જીવનભર લખાઈ જાય છે. કોઈ પણ નાના બાળકો હોય છે તેમાંથી જ આતંકવાદીનું પણ નિર્માણ થાય છે અને તેમાંથી જ સંતનું નિર્માણ થાય છે. તેમની અંદર બિલીફ સિસ્ટમ સ્ટ્રોંગ કરવામાં આવે છે, જેનું પરિણામ તેનું આખું જીવન બદલી શકે છે. પરંતુ એનો મતલબ એવો જરા પણ નથી કે જ્યારે તમે મોટા બનો ત્યારે તમે તમારી બિલીફ ઉપર કામ ન કરી શકો. યસ, ઓફકોર્સ તમે કરી શકો છો, પરંતુ એના માટે તમારે થોટ રીપ્રોગ્રામિંગ, માઇન્ડ રીપ્રોગ્રામિંગ અને હીલિંગ જેવી અનેક થેરાપી લેવી પડે છે, જેથી તમે તમારા જીવનને ખૂબ સુંદર, આકર્ષક અને સરસ બનાવી શકો છો.